જો હવે ત્રીજો ઓપ્શન છે ને માર્કેટનો ઓપ્શન છે. તો માર્કેટનો ઓપ્શન મતલબ હું કે જો તમારે કોઈ પણ બોટનો સામાન વેચવો હોય કે બોટને વેચવી હોય તો તમે એમાં એડ કરી શકો. તો અત્યારે જોવા જઈએ તો અહીંયા બોટનો ઓપ્શન છે ને બીજો ઓપ્શન છે ને ઇક્વિપમેન્ટનો છે. એટલે કોઈ પણ બોટનો સામાન વેચવો હોય તો બીજામાં ક્લિક કરવાનું અને બોટ વેચવું હોય તો પહેલાંમાં ક્લિક કરવાનું. ઓકે, હવે શું છે કે ભાઈ હવે મારે કદાચ બોટને વેચવી હોય તો હું સિલેક્ટ કરી પછી મેં લિસ્ટમાં ક્લિક કર્યા. હવે મારે બોટનો ફોટો સિલેક્ટ કરવાનો કે ભાઈ મારી બોટ આ છે. ઓકે, પછી એનું બોટનું નામ તો કે ભાઈ રામસાગર, કે ભાઈ રામસાગર, ઠીક છે. પછી બોટ કેવી છે કે લોંગ લાઇનર છે, કન્ટ્રી બોટ છે, તો કે ટ્રોલર છે. પછી બોટની કિંમત કેટલી છે તો કે માનને કીને 20 લાખમાં વેચવીશ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ, 20 લાખ. અને બોટ બનેલી ક્યારે છે તો કે 2015માં બનેલી છે. પછી એન્જિન કયું છે તો કે કિર્લોસ્કર ગમે એ મશીન હોય તમારે એડ કરી દેવાનું. માની કે 290, મેં તો ખોટા નંબર નાખું છું, કદાચ હોય તો સારું. પછી લોકેશન ક્યાં છે તો કે વનાકબારામાં વેચવાની છે, વનાકબારા. પછી કન્ડિશન કેવી છે કે કઈ ભાઈ રિપેરની જરૂર છે, કન્ડિશન સારી છે કે ન્યૂ છે કે ગુડ છે. પછી ફૂલ માલ સાથે પણ છે, ફૂલ સામાન સાથે આપવાની છે. ઓકે, આ બધું થઈ ગયું. હવે મેં લિસ્ટ કરી દઉં. હવે મેં લિસ્ટ કરી દીધી ને એટલે કે આ બોટ જેટલા પણ ફિશરમેન કે બોટના માલિક હોય એ બધાને બતાવશે કે ભાઈ આ બોટ વેચવાની છે. ઓકે, હવે જે કોઈ પણ બોટના માલિકને લેવી હોય, ઠીક છે, કે ભાઈ મારે બોટ લેવી, ઠીક છે, તો એનાને બધાને બતાવશે કે ભાઈ આ બોટ વેચવાની છે. જો તમારે જોતી હોય તો તમે એને ફોન કરો તો આવી રીતના તમારી બોટ પણ ઝડપથી વેચાઈ શકે. ઓકે, બીજી વસ્તુ કે ઇક્વિપમેન્ટ. ફોર એક્ઝામ્પલ તમારે કોઈ બોટનો પાર્ટ છે, માની કે ગિયર છે, જીપીએસ છે, વાયરલેસ છે, બોટના ઓજા છે, કોઈ પણ વસ્તુ વેચવાની હોય. ઓકે, તમારે બોટ ઘરમાં એમને પડે છે, વખારમાં એવી રીતના પડેલી છે કે તમે એને યુઝ નથી કરતા, તો એ વસ્તુની જરૂર કોઈક બીજાને પણ હોઈ શકે. તો હવે શું કરવાનું કે જો તમારી વસ્તુ વેચવાની હોય તો એ બાને તમારી વસ્તુ વેચાઈ પણ જાય ને પ્લસ તમને એના પૈસા પણ તમને મળી જાય. ઓકે, તો ફોર એક્ઝામ્પલ મારે કંઈક વસ્તુ વેચવીશ તો સમજી લો ને કે મારે આ વસ્તુ વેચવીશ, બોટનો સામાન જ છે, જસ્ટ ખાલી ફોટો એડ કરું. માની લે કે મારી પાસે જીપીએસ છે. ઓકે, જીપીએસ છે ગાર્મિનનું, મારે વેચવું તો હું જીપીએસ ગાર્મિન લખી લખું, જીપીએસમાં સિલેક્ટ કરી લખું. સિલેક્ટ થઈ ગયું. પછી મારે કેટલામાં વેચવું તો કે મારે 25,000માં વેચવું. ઓકે, પછી કન્ડિશન કેવી છે તો કે બંદર કયું છે તો કે વનાકબારા બંદર છે. પછી ડિસ્ક્રિપ્શન તો કે લાઇટ મીન્સ ગમે એ વસ્તુ તમે લખવાની ને એ લખી લખો એમાં કે જીપીએસ છે. પછી લિસ્ટ ફોર સેલ. હવે શું થશે કે આ વસ્તુ બધાને દેખાડશે કે ભાઈ આ બોટના માલિક જીપીએસ વેચવા માગે. જો તમારે લેવું હોય તો તમે એને ફોન કરો અને તમે એના સાથે ડીલ નક્કી કરી દેવો. ઓકે, હવે આમાં શું હોય કે ઘણી બધી વસ્તુ પડેલી તો હોય બટ આપણે કોઈને ખબર નથી વસ્તુ કે ભાઈ કોની પાસે કઈ વસ્તુ પડેલી છે. હવે આ એપ્લિકેશન થકી બધાને આગળ ઓપ્શન રહેશે કે ભાઈ બધી વસ્તુ મળી શકે. ઠીક છે, તો અહીંથી મેં શેર કરી દેમ એટલે સામેવાળા વ્યક્તિને બતાવશે કે ભાઈ આ વસ્તુ વેચવાની છે. ઠીક છે, એટલે આવી રીતના કોઈ પણ વસ્તુને વેચવી હોય, મેળવી હોય તો તમે અહીંથી કરી શકો. જેમાં વાયરલેસ જીપીએસ, વાયરલેસ લાઈફ જેકેટ, પાટલા, ઓજા, ગિયર બોક્સ, બોટનો પંખો, ફિશિંગ નેટ કે ગમે તે બીજી વસ્તુ હોય એ તમારે એડ કરવાની એટલે તમારી ત્યાં વસ્તુ ઇમ્પ્રૂવ થઈ જશે. ઠીક છે, તો આવી રીતના તમારે સક્સેસફુલી લોન્ચ થઈ શકો.